श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। श्री गुसाई जी प्रभुए श्री सर्वोत्तम स्त्रोत्र जेमा श्री महाप्रभुजी वल्लभाचार्यजीना 108 લીલા સંબંધી ગૂઢ નામ પ્રગટ કર્યા છે, જેની પાછળનો મૂળ હેતુ સર્વ વૈષ્ણવોને ગૂઢ લીલા રસનો અનુભવ થાય, સ્વામીજી સ્વરૂપ આપ સ્વયં શ્રી વલ્લભ છે તે અનુભવ થાય, જે કંઈ પણ પ્રતિબંધ છે પુષ્ટિ માર્ગમાં એ સર્વે પ્રતિબંધોનો નાશ થાય. તે સિવાય અનેક જે પુષ્ટિ માર્ગના ગ્રંથો છે, ખાસ તો 16 ગ્રંથો, જેમાં પ્રવેશ થઈ શકે. એટલે સર્વોત્તમ ગ્રંથમાં પ્રવેશ નથી થઈ શકતો એ વાત સહસ્ત્ર નામ જે છે શ્રી વલ્લભાચાર્યજીએ ગોપીનાથજી માટે પ્રગટ કરેલું પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એ ગ્રંથનો પણ એવો જ મહિમા હતો અને એવો એક આનાથી અધિક આ સર્વોત્તમજીનો મહિમા છે. એટલે કે તેથી જ નામ સર્વોત્તમ એવું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. હમણાં જે શ્લોક ચાલે છે 7મો, જેમાં આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, આ અલગ અલગ નામ છે એક જ શ્લોકમાં. એમાં આપણે આનંદ નામ જેની ટીકાનો લાભ લીધો, પછી પરમાનંદ નામ ગઈકાલે એની ટીકાનો લાભ લીધો, આજે શ્રી કૃષ્ણાસ્યન અને કૃપાનિધિ આ બે નામનો લાભ સાથે, કેમ કે એનો વિસ્તાર ઓછો છે એટલા માટે. તો આજે સર્વપ્રથમ શ્રી કૃષ્ણાસ્ય એનો અર્થ હવે શ્રી ગોકુલનાથજી જે વ્રજ ભાષામાં કરે છે તે જ એમના જ શબ્દોમાં, આપશ્રીના શબ્દોમાં, या श्री कृष्णास्यम या को अर्थ अब कहत है, जो श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण गोपीजन सहित शुद्ध पुष्टि मार्गीय परम रसात्मक जो भूलोक में प्रगट भय सो ब्रज भक्तन सो એટલે કે ગોપીજન સો नाना प्रकार की लीला करत भय, परंतु श्री पूर्ण पुरुषोत्तम ही कहवाए है, तैसे श्री वल्लभाचार्य जी पूर्ण पुरुषोत्तम स्वरूप भूलोक में प्रकट भय है, तेहु श्री पूर्ण पुरुषोत्तम कहवाए. ताते यह नाम कहे जो श्री કૃષ્ણાસ્યમ. હવે આ જે છે ટીકા, એનો ભાવ સમજીએ. अर्थ एवो कहो, या को अर्थ कहत है श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण गोपीजन सहित शुद्ध पुष्टि मार्गीय परम रसात्मक जो भूलोक में प्रकट भय सो गोपीजन सो नाना प्रकार की लीला करत भय, परंतु श्री पूर्ण पुरुषोत्तम ही कहवाय. એટલે આ મને સમજાતું નથી કે પૂર્ણ પુરુષોત્તમ ही જ એટલે પૂર્ણ પુરુષોત્તમ જ કહેવાયા. ગોપીજનો સાથે જે રસાત્મક લીલા કરી તેથી પૂર્ણ પુરુષોત્તમ જ કહેવાયા. એ નથી સમજાયું મને, ક્ષમા. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ જ કરી શકે છે આ લીલા, એ સિવાય તો બીજા અંશ અવતાર કરી શકતા નથી. તો પછી આ પૂર્ણ પુરુષોત્તમ ही કહેવાય એ ભાવ આપનો મારાથી અગોચર છે. तैसे श्री वल्लभाचार्य जी पूर्ण पुरुषोत्तम स्वरूप भूलोक में प्रकट भय है. आमा एटलो भाव प्रकट थाय छे, श्री महाप्रभुजी वल्लभाचार्य जी पूर्ण पुरुषोत्तम स्वरूप भूलोक में प्रकट भय है. तो हवे आपणे जे कायम जे जाणीए छे के पूर्ण पुरुषोत्तम तो श्री कृष्णचंद्र छे અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો પૂર્ણ બ્રહ્મ છે.
આ વાત તો વલ્લભ સાખીમાં જ વિદિત છે, જે ગુણ સ્વરૂપ પ્રગટ કર્યું એમાં. અને એ પછી આ વાત શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી વલ્લભ સાખીમાં 35મી જે સાખી છે એમાં આપણે કહ્યું છે કે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત એટલે શ્રી મહાપ્રભુજી. પૂર્ણ બ્રહ્મ એ લક્ષ્મણ સૂત શ્રી લક્ષ્મણ સૂત એટલે મહાપ્રભુજી છે. અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ એટલે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ એ શ્રી ગુસાઈજી છે. આ 35મી સાખી. આ 34મી સાખીમાં પણ છે આ જ વાત. પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ. એટલે જે પૂર્ણ બ્રહ્મ કયા છે એ કયા છે તો કે છે કે જે એનું સ્વામિનીજીનું સ્વરૂપ પણ પ્રગટ જ છે વારંવાર કે મહાપ્રભુજી એ જ સ્વામિનીજી છે. એટલે પૂર્ણ બ્રહ્મ એ સ્વામિનીજી સમજવા અને પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણચંદ્ર સમજવા. તો અહીંયા આ જે નામ છે કૃષ્ણાસ્યમ એ નામમાં શ્રી ગોકુલનાથજી હવે જે ભાવ પ્રગટ કરે છે એ મહાપ્રભુજી માટે આ નામ પ્રગટ કરવાનું કારણ શ્રી ગુસાઈજીનું એ આપ જણાવે છે. કે જે પૂર્ણ બ્રહ્મ છે એ શ્રી વલ્લભ છે તો પછી એમને શા માટે કૃષ્ણાસ્ય નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું એમનું? તો એનો જે ભાવ છે એ આ જ સાખીમાં જ સમાયેલો છે. પણ એ જે સાખીમાં છે એ છૂટું સ્વરૂપ છે. જે સ્વામિનીજી છે એ પૂર્ણ બ્રહ્મ કયા છે અને શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કયા છે. પરંતુ એ બંને એકમેક છે, એ અલગ નથી, પણ લીલા માટે અલગ આપણને ભાસે છે. એટલે જ જે દર્શન આપ્યા હતા કુંજરીને શ્રી ગુસાઈજીએ અંત સમયે, તો તે વખતે એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને સ્વામિનીજી બંનેના દર્શન થયા હતા યમુના કિનારે ઠકરાણી ઘાટ ઉપર અંત સમયે. આપના બંને સ્વરૂપો એક સાથે એ કુંજરીએ પ્રત્યક્ષ દર્શન કરી પછી દેહ છોડી અને પછી એ બ્રાહ્મણ શરીરમાં જઈ અને હવે એ ફરી અધિકારી થશે, સેવક થઈ અને એમ શ્રી ગુસાઈજીએ કહ્યું હતું. પણ દર્શન બંનેના થયા હતા. એવી રીતે શ્રી ગુસાઈજીનો એક પ્રસંગ આવશે, વાર્તા પ્રસંગ જે વૈષ્ણવનો, એ વૈષ્ણવની ઉપર એવી કૃપા કરશે કે શ્રી ગુસાઈજી આ પોઢી રહ્યા હશે અને જે પેલો વૈષ્ણવ એકદમ દર્શન કરશે તો તેમને સાક્ષાત સ્વામિનીજી અને ઠાકોરજી બંને પોઢી રહ્યા છે સાથે સંગાથે, એવા અદ્ભુત અલૌકિક દર્શન થશે. એટલે આ જે બે પ્રસંગ છે એ, અને એક વખત શ્રી મહાપ્રભુજીએ પણ દામોદરદાસ સરસાનીજીને જો માનસી ગંગા કે માન સરોવર બેમાંથી એક પાસે આપે જ શ્રી કૃષ્ણ રૂપે દર્શન પણ આપેલા છે. મૂળ આપ સ્વામિનીજી છે પણ છતાંય આપ ઠાકોરજીનું રૂપ લઈ શકે છે અને આપ ઠાકોરજી છે પણ આપ પણ સ્વામિનીજી સાથે દર્શન આપી શકે છે. એવા આ ત્રણ પ્રમાણ તો પ્રગટ જ છે. હવે આ જે શ્રી કૃષ્ણાસ્ય ટીકામાં એક સુંદર લીલાનું વર્ણન કર્યું છે કે કયો આનંદ અનેક કોટી ગણો વધારે ગણ્યો છે. એમાં એ કહ્યું છે કે પ્રથમ તો નંદાલયમાં જે પ્રગટ થયા ત્યારે જે ગોપીજનો ને પોતાની પાસે રમણ સ્થળમાં બોલાવી અને સંયોગ રસનો અનુભવ કરાવ્યો. ગોપીજનોને પ્રગટ થયા તરત નહીં એટલે, પણ વ્રજમાં પ્રગટ થઈને જ્યારે પ્રૌઢ સ્વરૂપે કે કિશોર સ્વરૂપે આપે ગોપીજનોનો જે મનોરથ પૂરો કર્યો. હા, જો આ પરથી યાદ આવ્યું, ગઈકાલે જે મેં કહ્યું હતું કે કામ વિશે જે શ્રી ગોકુલનાથજીએ વચન કયા હતા, એમાં ભગવદ્ ગીતામાં કામ જે કહ્યું કે પ્રભુએ કહ્યું મારી જ વિભૂતિ છે, હું જ છું, એમાં એક થોડી ચૂક હતી. એમાં જે ધર્મરૂપ કામ છે એ હું છું એવું આપનું વચન છે ભગવદ્ ગીતામાં. એટલે કામ પ્રત્યેનો સાવ ન હોવો જોઈએ કામ એવું નથી, તો જ એ કામદેવ થઈને આવ્યા ને, ઠાકોરજીના પુત્ર થઈને. એને દેવ છે, કામને દેવ કીધા છે. એટલે કામનું પણ ખૂબ મહત્વ છે. જો મેં કહ્યું ગઈકાલે કે શિવજીએ કામને બાળ્યો તો પૃથ્વી સર્જન બંધ થઈ ગયું, તો પછી લીલા ક્યાંથી રહી, ઠાકોરજીના અવતાર ક્યાં ગયા, પછી અવતાર થાય જ નહીં. એટલે કામનું મહત્વ છે, પણ ધર્મપૂર્વક જે કામ છે
એ હું છું એવું ઠાકોરજીએ કહ્યું. એટલે જે અધર્મપૂર્વકનો કામ જે ભોગવે છે એની તો ચોક્કસ નરકમાં ગતિ થાય છે. આના પ્રમાણ 252માં જ આવશે. એક જે રાજા હોય છે, ભીમ રાજાની જે વાર્તા છે, એ ભીમ રાજા અને એની પત્ની પૂર્વજન્મમાં અલગ અલગ હોય છે. વૈશ્ય હોય છે પેલો, ને પેલી કંઈક બીજી હોય છે જ્ઞાતિની. એ કોકની પત્ની હોય છે, આ કોકનો પતિ હોય છે. પણ બેની વચ્ચે આવી રીતે સંબંધ હોય છે, ખેતરમાં ભેગા થાય અને આ સંબંધોનો એ કરે. છેવટે એમને દૈવી હોવાથી એ ખેતરની નીચે એક ભોંયરું દેખાય છે. એમાં અંદર જાય છે તો ઠાકોરજીની પ્રતિમા સ્વરૂપ પ્રગટ થાય મળે છે. અને દૈવી હોવાથી એમની સેવા કરતાં કરતાં વર્ણન આવે છે એમાં કે એ લોકોને જે કામ હોય છે ધર્મ વિરુદ્ધનો, એ જતો રહે છે. એ લોકોને એ વિચાર પણ નથી આવતો. પછી એ કોની થાય છે કૃપા? ઠાકોરજીની થાય છે. પણ ખરેખર તો એ અનૈતિક સંબંધ બાંધેલો હતો, એટલે એનો બેયનો ભેખડ પડી એ સમય થયો એટલે એમનું મૃત્યુ આવ્યું. તો ત્યાં જ આવ્યું બેયનું સાથે એ ભેખડ પડી એટલે એ દટાયા અંદર. પછી એમનો જીવ ખેંચવા માટે યમદૂતો આવ્યા, અને યમદૂતો આવ્યા અને એમને લઈ જવા લાગ્યા. ત્યારે જેમ અજામિલ માટે નારાયણના દૂતો આવેલા, એમ અહીંયા પણ નારાયણના દૂતો આવ્યા અને એને કહ્યું કે તમે ના લઈ જઈ શકો, કેમ કે અંત સમયે એમણે ભગવાનનું પૂજા અને માર્જન કર્યું છે મંદિરનું, એ બધું સિદ્ધ કર્યું હતું. એટલે ફળ ફૂલ લાવી રોજ ધરતા. એટલે પછી વૈકુંઠમાં લઈ ગયા. અને વૈકુંઠમાં ઠાકોરજીએ પ્રસન્ન થઈને કીધું કે તમે માગી લો. એટલે પછી એમણે માગ્યું કે અમારે આપની સેવા કરવાનો એક જન્મ જોઈએ છે. અને પછી ભીમ રાજા થયા. એટલે જે કામ છે એ અધર્મપૂર્વકનો હોય તો નિશ્ચિત નરકમાં નાખનારો છે. એ કામની વિશે ગઈકાલે ચોખવટ કરવી હતી. અને હવે જે આ છે, ઠાકોરજીએ જે સંયોગરસનો અનુભવ કરાયો, આ કામ એ પ્રભુ પરક છે. એટલે પ્રભુ પરક જેમ શિશુપાલે 99 ગાળ બોલ્યો, પણ છતાં એને તો વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે આ પ્રભુને અમૃત કીધા છે. અને અમૃતનું પાન એ ભાવથી કરે કે અભાવથી કરે પણ એ અમર થઈ જાય. એટલે આ ગોપીજનોએ જે સંયોગ રસનો અનુભવ કર્યો ઠાકોરજીની સંગમાં, ઠાકોરજીની સાથે રતિ સુખ માણ્યું, પણ એમાં એમને પાપ કેમ ના લાગ્યું? કારણ કે સામે પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ સાથેની કોઈ પણ ચેષ્ટા હોય, જેમ કે શિશુપાલની હતી, કોઈ અલગ અલગ જે ભાવ છે બધા પ્રભુને ભજવાના, કોઈ સ્નેહથી, કોઈ વેરથી, કોઈ દ્વેષથી, તો પણ એ પ્રભુનું જો ભજન કરે છે તો એમને પાપ નથી લાગતું અને ઉપરથી એમનું કલ્યાણ થાય છે. એટલે ગોપીજનોએ શાસ્ત્રોક્ત રીતે તો મર્યાદા તોડી કહેવાય, પણ અહીંયા પ્રભુ છે એટલા માટે એમને કોઈ બાધ ના આવ્યો. અને એટલું જ નહીં, જ્યારે રાસ કર્યો ત્યારે 6 મહિનાની રાત્રિ કરી તો દરેકે દરેક પતિ જે પોતે જ્યારે રાત્રિ થઈ સુવાનો સમય થયો, આટલી લાખો ગોપીઓના ઘરમાં એમની પતિઓનો, તો એમની પતિઓની બાજુમાં એમની પત્ની છે જ એવો અનુભવ કરાયો બધાને. એટલે એમને પણ દુઃખ ના પડવા દીધું પતિઓને, પણ ખરેખર તો એમની પાસે હતી. અને પછી જે ઘડિયાળ બંધ કર્યું આખા બ્રહ્માંડનું, એટલે જે જ્યાં હતા ત્યાં રહ્યા, પણ ફક્ત આ ગોપીઓ અને ઠાકોરજી અને સ્વામિનીજી રાસ કરતા રહ્યા. એટલે અહીંયા જે આ ભાવ છે કે પ્રથમ વખત જે સંયોગ રસનો અનુભવ કરાયો ગોપીઓને, તે જે સંયોગ રસ છે ताते प्रथम ताते प्रगट समय के आनंद से वेणुनाद समय को आनंद कोटि गुणो अधिक है. એટલે હવે છે ને જે ઠાકોરજી જ્યારે પ્રગટ થયા ને ત્યારે જે ગોપીજનોને આનંદ થયો હતો ને, તેના કરતાં જ્યારે વેણુનાદ કર્યો ને ત્યારે જે આનંદ થયો ને એ કોટી ગણો હતો. કારણ કે વેણુનાદમાં આપનો અધરામૃત હતું અને આપનો ભાવ હતો કે એક એક ગોપીઓનો મનોરથ મારે જે વચન આપેલું છે એ પૂરું કરું. એટલે દર્શન થયા નંદાલયમાં, એના કરતાં વધારે આનંદ એમાં થયો. પછી કહ્યું કે વેણુનાથ સમયે જે મદ થયો અને અંતર ધ્યાન થયા અને પછી ફરીવાર જ્યારે પ્રગટ થયા ત્યારે તો એનાથી પણ કોટી ગણો આનંદ, અધિક પરમાનંદ થયો. તાતે આમ કે આ કૃષ્ણાસ્ય નામ એ જે શ્રી કૃષ્ણનું છે. હવે આવે છે શ્રી વલ્લભ માટેની વાત કે કોઈ એમ કહે, વાદી શંકા કરે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારબિંદ રૂપ છે, એ તો સાચી વાત છે, परंतु वो तो साँच है, परंतु पूर्ण पुरुषोत्तम श्री कृष्ण तो परम अलौकिक ब्रज में गोपीजनों को आनंद अनुभव कराइवे के अर्थ ब्रज में प्रगट भये हते. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो लौकिक चंपारण्य धाम में प्रगट भये है. ताते श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद श्री महाप्रभु जी
को वह प्रागट्य ब्रज में भयो होना चाहिए तो सो ब्रज में ना हो के हुई के चंपारण्य धाम में क्यों भयो, सो लौकिक स्थल में प्रागट्य कैसे संभव भयो, यह वादी शंका करे तो दूर करीने के लिए अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी चौथो नाम कहते हैं। હવે આ ચોથું નામ આવ્યું સાથે જ છે એટલે કૃપાનિધિ। હવે શ્રી વલ્લભના કૃપાનિધિ નામ ઉપર ટીકા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે, આ તો બહુ ટૂંકમાં છે। યાકો અર્થ अब कहते हैं જો શ્રી મહાપ્રભુ એટલે સુવાદીની શંકા હશે કે ભાઈ ઠાકોરજી તો વ્રતમાં પ્રગટ થયા, એવી જગ્યા કે જે પવિત્ર અને ઠાકોરજીનું ઘર કહેવાય, પણ મહાપ્રભુજી જો તમે કહો છો કે ઠાકોરજી જ છે, કૃષ્ણ જ છે, કૃષ્ણાશ્યમ જ છે, તો પછી એ કેમ ब्रजमा प्रगट ना थया ने एवी अजाणी जग्याए प्रगट थया के जे जग्याने विषे कोई जाणतुं य नथी। तो एनो जवाब बहु सुंदर छे। याको अर्थ अब कहते हैं जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम अलौकिक कृपा निधि समुद्र है, कृपा समुद्र है, सो कहते जो पुष्टि मार्गीय है दैवी जीव को प्रागट्य तो लौकिक स्थल में है। एटले जेम गोपीजनों भले ब्रजमा प्रगट थया हता, बधा ज ठाकुरजी ज्यारे भूतल पर प्रगट थया तो गोपीजनों बधा कोई नंद बावाना भाईना पत्नीना कुखे जन्म्या छे, तो कोई वृष भानुजीना बीजी बधी राणीओना कुखे जन्म्या छे। आवी रीते अलग अलग त्यां ज प्रगट थया छे बधा व्रजमां, पण आ अत्यारे जे देवी जीवो पड़ेला छे, विस्मृत थयेलुं छे, ए बधा व्रजमां नथी, ए बधा साधारण जग्याए लौकिक स्थळमां जन्मेला छे। जो पुष्टि मार्गीय है दैवी जीवन को प्रागट्य तो लौकिक स्थल में है, ताते अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को प्रागट्य हो लौकिक स्थल में होय तब दैवी जीवन को अंगीकार होय। एटले जो आप त्यां व्रजमां प्रगट थाय तो दैवी जीवो तो साधारण जग्याए छे, तो ए मेळ ना खाय। एटले आप पोते एटલું आप डाउन टू अर्थ थया एम कहेवा मांगे छे। ताते अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को प्रागट्य हो लौकिक स्थल में होई तब दैवी जीवन को अंगीकार होई, और जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी अलौकिक स्थल में प्रकट होते तो दैवी जीव को उद्धार कैसे होतो, और दैवी जीवन को अंगीकार न होतो तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कृपा निधि न कहते, ताते कृपा निधि कहवाए के अर्थ श्री महाप्रभु जी लौकिक स्थल में प्रकट भये। એટલે હવે आ कृपानिधि नाम जे श्री गुसाईजीए प्रगट कर्युं छे एनो भाव ए श्री गुसाईजीनी प्रेरणा कृपाथी ज कह्यो के आ जे दैवी जीवो जे छे ए साधारण छे, अलग अलग गामडामां साधारण जग्याए प्रगट्या छे, पण छे बधा लीला संबंधी। हवे एમને अंगीकार करवा होय तो आप आपनुं ऐश्वर्य छुपावे, आपनुं प्रभुत्व छुपावे तो ज आ संभव बने। એટલા માટે आप આવી રીતે લૌકિક સ્થળમાં પ્રગટ થયા। હવે લૌકિક સ્થળમાં પ્રગટ થવાનું બીજું કારણ છે એ એના પછીનું નામ એની સાથે જોડાયેલું છે। હવે જે નામ આવે છે પાંચમું, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે કે દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવાવાળા, એવું નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે। એ નામની ઉપર ટીકા આવતીકાલે આવશે। बोलो श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो।